ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. ધોરણ 5માં આજે આપણે ચેપ્ટર નંબર 3, 4 અને 5 છે તેનું રિવિઝન કરીશું. તો ચેપ્ટર નંબર 3, 4, 5માં આજે આપણે ક્વેશ્ચન આન્સર, સમાનાર્થી અને વિરોધી શબ્દ આ ઉપરાંત ખાલી જગ્યાનું પણ રિવિઝન કરીશું. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3થી. તો ચેપ્ટર નંબર 3માં ક્વેશ્ચન આન્સર છે, એમાં પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે આપણે એક સેન્ટેન્સમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલા નંબર પર છે, શ્રવણના માતા પિતા કેવા હતા? અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શ્રવણના જે માતા પિતા છે એ કેવા હતા? તો એ ઉંમરમાં કેવા હતા? મોટા હતા, એટલે કે વૃદ્ધ હતા અને તેમની આંખે દેખાતું પણ ન હતું. તેઓ કેવા હતા? અંધ, એટલે કે આંધળા હતા. જવાબમાં લખીશું, શ્રવણના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા. શ્રવણના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા. સેકન્ડ છે, શ્રવણના માતા પિતાની શી ઈચ્છા હતી? શ્રવણના માતા પિતા જે છે અને જે શ્રવણ છે એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમને તીર્થયાત્રા કરવાની ખૂબ જ ઈચ્છા હતી. તો અહીં પ્રશ્ન નંબર 2 છે, શ્રવણના માતા પિતાને શી ઈચ્છા હતી? તો શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી. શ્રવણ માતા પિતાને કેવી રીતે યાત્રાએ લઈ ગયો? શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી, તેથી શ્રવણ તેમને કેવી રીતે લઈ ગયો? તો એનો આન્સર આવશે, શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી અને એ કાવડને ઉંચકી અને યાત્રાએ લઈ ગયો. શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી, કાવડને ઉંચકી યાત્રાએ લઈ ગયો. ચોથો નંબર, શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો ક્યાં આવ્યો? શ્રવણ છે તેના માતા પિતાને બધી જે તીર્થયાત્રા છે ત્યાં આગળ ફરવા માટે લઈ ગયો. તો એ બધા તીર્થો છે ત્યાંથી ફરતો ફરતો તે કઈ પ્લેસ પર આવ્યો તે આપણને પૂછ્યું છે. જવાબ આવશે, શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો અયોધ્યા આવ્યો. 5મા નંબર પર છે, રાજા દશરથ શેની શોધમાં નદી તરફ આવ્યા હતા? રાજા દશરથ છે એ શાની શોધમાં નદી તરફ આવ્યા હતા? તો રાજા દશરથ છે એ જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા. તો એ શિકારની શોધમાં નદી તરફ આવ્યા હતા. જવાબમાં લખવાનું છે, રાજા દશરથ શિકારની શોધમાં નદી તરફ આવ્યા હતા. 6 નંબર પર છે, શ્રવણના માતા પિતાને દશરથ રાજાએ શો શાપ આપ્યો? રાજા દશરથ છે એ શિકારની શોધમાં જંગલમાં આવ્યા હતા, તેથી શ્રવણ જે ઘોડો ભરવા આવ્યો હતો તેનો બુડબુડ અવાજ સંભળાય છે અને રાજા દશરથને લાગે છે કે ત્યાં આગળ કોઈ પશુ છે. તો એનો શિકાર કરવા માટે તેમણે બાણ એટલે કે તીર છોડ્યું અને તે તીર જે છે એ શ્રવણની છાતીમાં વાગ્યું. આથી શ્રવણ જે છે એ મૃત્યુ પામે છે. તો શ્રવણના માતા પિતા એ રાજાને શાપ આપે છે. એ શું શાપ આપે છે એનો આન્સર તમારે અહીં લખવાનો છે. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો, અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે, એટલે કે તમારો પુત્ર જે છે એ તમારાથી અલગ થઈ જશે રાજા દશરથ અને તમારું મૃત્યુ થશે. તો શ્રવણના માતા પિતાએ દશરથને શાપ આપ્યો કે રાજા દશરથ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગમાં જ થશે. હવે છે, શબ્દોના લિંગ ઓળખો અને લખો. શબ્દો જે છે એમના લિંગ ઓળખવાના છે, એટલે કે તે સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે શું છે તે આપણે લખવાનું છે. પહેલા નંબર પર છે પુસ્તક. પુસ્તક આવશે નપુંસકલિંગ. પુસ્તક કેવું? તો કેવું શબ્દનો જ્યાં ઉપયોગ થાય તે જગ્યાએ આપણે નપુંસકલિંગ લખવાનું રહેશે. પક્ષી, તો પક્ષી ત્યાં આગળ પણ કેવું શબ્દનો ઉલ્લેખ થાય છે, તેથી તે પણ છે નપુંસકલિંગ. મમ્મી, તો કેવી, તો કેવી શબ્દનો ઉલ્લેખ થયો હોય તે શબ્દ હોય છે સ્ત્રીલિંગ. બિલાડી, તો એ પણ થશે સ્ત્રીલિંગ. લાડુ, તો એ પણ થશે લાડુ, તો કેવો, તો એ પુલ્લિંગ થશે. મરઘી, કેવી,
તો જ્યાં કેવી શબ્દનો ઉલ્લેખ થતો હોય પ્રશ્ન પૂછવામાં તે શબ્દ સ્ત્રીલિંગ ગણાય છે. ફૂલ, તો ફૂલ કેવું, તો કેવું શબ્દનો ઉલ્લેખ થયો હોય તે નપુંસકલિંગ ગણાય છે. ખાટલો, કેવો, તો એ પુલ્લિંગ શબ્દ છે. હવે પ્રશ્ન નંબર ઈમાં છે સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો શોધી અને પછી લખવાના છે. પહેલું છે સુગંધ, તો એને કહેવાય સુવાસ. પશુ, તો એનો સમાન અર્થ થશે પ્રાણી. સુંદર, તો એનો સમાનાર્થી થશે રૂપાળું. પ્રાણ, એનું સમાનાર્થી જીવ. રાજા શબ્દનો સમાનાર્થી નૃપ અથવા તો રાજવી. પુત્ર, તો એનો સમાનાર્થી થશે દીકરો. વૃક્ષ, તો એનો સમાનાર્થી થશે ઝાડ અથવા તો તરુ. અંધ, એનો સમાનાર્થી શબ્દ થશે આંધળો. વિરોધાર્થી શબ્દો લખો, એટલે કે ઓપોઝિટ શબ્દો લખવાના છે. દુઃખ, એનું વિરોધી થશે સુખ. શક્ય, તો એનું વિરોધી થશે અશક્ય. વૃદ્ધ, જુવાન. ખાલી, તો એનું થશે વિરોધી ભરેલું. ગરીબ, એનું વિરોધી થશે પૈસાદાર. કાળજી, તો એનું વિરોધી થશે બેકાળજી. ફિકર, એનું વિરોધી થશે બેફિકર. શ્રાપ, તો એનું વિરોધી થશે આશીર્વાદ. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો 1 નંબર છે શ્રવણના ખાલી જગ્યા વૃદ્ધ અને અંધ હતા. તો શ્રવણનું કોણ વ્યક્તિ જે છે, તો દાદા દાદી કે માતા પિતા જે વૃદ્ધ અને અંધ હતા. તો અહીંયા ગાડી શાનો ઉલ્લેખ કરેલો છે, માતા પિતાનો. તો જવાબમાં તમારે લખી દેવાનું છે માતા પિતા. સેકન્ડ છે શ્રવણ માતા પિતાને ખાલી જગ્યામાં બેસીને યાત્રા લઈ ગયો. તો બળદગાડામાં કે કાવડમાં, જવાબ આવશે કાવડમાં. શ્રવણ ફરતો ફરતો ખાલી જગ્યા આવ્યો. સોમનાથ કે અયોધ્યા, તો જવાબમાં આવશે અયોધ્યા. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે અયોધ્યા. દશરથ રાજાએ ખાલી જગ્યાની દિશામાં બાણ છોડ્યું. અવાજ કે પવન, તો અવાજની દિશામાં બાણ છોડ્યું. તો અહીંયા લખી દેવાનો છે અવાજ. માતા પિતાની ખાલી જગ્યા ઈશ્વરની સેવા છે. તો સેવા એ અહીંયા લખી દેવાનું છે તમારે. હવે છે જોડકા જોડો. જે શબ્દ સાથે બીજો શબ્દ મેચ થતો હોય તે શોધી અને તમારે લખવાનો છે. ફર્સ્ટ નંબર પર છે ગરીબ. તો ગરીબ તો કોણ હતું, બ્રાહ્મણનું કુટુંબ. તો અહીંયા શબ્દ આપેલો છે બ્રાહ્મણ, તો લીટી દોરી જોઈન કરવાનું. વૃદ્ધ, તો વૃદ્ધ કોણ હતું, તો શ્રવણના માતા પિતા. તો અહીંયા માતા પિતા છે, ત્યાં આગળ લીટી દોરી અને જોઈન કરવાનું છે. ત્રીજા નંબર પર છે સરયુ. તો સરયુ એ શું છે, તો નદીનું નામ છે. તો ત્રીજા નંબરમાં સરયુ આપ્યું છે, ત્યાં આગળ આપણે નદી જોડે લીટી દોરી અને તે શબ્દને જોડીશું. હવે બુડબુડ. તો બુડબુડ એ અવાજ છે, પરંતુ શાનો અવાજ છે, ઘડાનો. તો ઘડાનો જે બુડબુડ જે છે તે અવાજ છે. તો અહીંયા તમારે લીટી દોરી જોઈન કરવાનું છે. પુત્ર, તો અહીંયા શબ્દ આપેલો છે પુત્ર વિયોગ. તો પુત્ર અને વિયોગ સાથે લીટી દોરી જોઈન કરવાનું છે. હવે માત પિતાની, તો આપણે શું કરવી જોઈએ, શું કરતો હતો પાઠમાં માત પિતાની. શ્રવણ જે છે એ આ ચેપ્ટરમાં શું કરતો હતો એ આપણે જાણ્યું. તો શ્રવણ જે છે એ માત પિતાની સેવા કરતો હતો, અને એમાંથી આપણને માત પિતાની સેવા કરવાનો પણ ઉપદેશ આ પાઠની અંદર આપેલો છે. તો માત પિતાની સેવા. રાજા તો દશરથ. હવે
એક નંબર છે પાણીનો, તો શું હતો? ઘડો. પાણીનો તો શું હતો? ઘડો. હવે ચેપ્ટર નંબર 4 છે, જેનું નામ છે ખિસકોલી. ચેપ્ટર નંબર 4 જે છે તેનું નામ છે ખિસકોલી. તો આ ચેપ્ટરની અંદર શું હોય છે? તો એ ખિસકોલી હોય છે એ રામ ભગવાનને જે સાગર એટલે સાગર પર જે સેતુ બનાવે છે, જે પુલ બનાવે છે, એમાં કેવી રીતે મદદરૂપ થાય છે તેનું વર્ણન છે. જે સમયે રાજા રામ જે છે એ રાવણનું વધ કરવા માટે સેતુ બનાવતા હતા, એ સમયે એક ખિસકોલી છે એ પોતાના શરીર પર રજોટી એટલે કે માટી ચોંટાડી આવી અને એ પુલનો કિનારો હોય છે, તે જે પુલ બંધાતો હોય છે ત્યાં આગળ એ રજોટી એટલે કે માટીને ખંખેરે છે અને તેને પુલ બાંધવાની પુલ જે છે એ બાંધવાના કામમાં રાજા રામને મદદરૂપ થાય છે, તેનું વર્ણન અહીં ગાડી છે. આ કાર્ય બદલ રાજા રામ જે છે એ ખિસકોલીને પોતાનો સૌથી નાનું સૈનિક ગણાવે છે. આ ખિસકોલીને જોઈ અને બીજા વાનર અને વ્યક્તિઓ, બીજા જે વાનર જે છે અને જે બીજા દેવ છે એ જોઈ અને ખૂબ જ તેમને ગમ્મત આવી જાય છે. તો આ એક્સરસાઇઝમાં આપણે શરૂઆત કરીએ પ્રશ્નોના જવાબથી. પ્રશ્નોના ઉત્તર લખો. રામ દરિયા પર શું બાંધે છે? જવાબમાં આવશે રામ દરિયા પર સેતુ બાંધે છે. સેતુનો અર્થ થાય છે પુલ. વાનરો ખભે શું ઉપાડી લાવે છે? વાનરો જે છે એ ખભે શું ઉપાડી લાવે છે? તો વાનરો ખભે પર્વત ઉપાડી લાવે છે. નાની ખિસકોલી શું કરે છે? નાની ખિસકોલી રેતીમાં જઈ આડોટે છે અને પછી જઈને રેતી ખંખેરે છે. નાની ખિસકોલી રેતીમાં જઈ આડોટે છે અને પછી જઈ અને એ રેતીને ખંખેરે છે. રામ પોતાનું સૌથી નાનું સૈનિક કોને કહે છે? રામ પોતાનું સૌથી નાનું સૈનિક ખિસકોલીને ગણે છે અથવા તો કહે છે. રામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો તેથી શું થયું? રામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો તેથી શું થયું? રામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો તેથી તેની પીઠ પર પટ્ટા પડી ગયા. શબ્દો વાંચો અને લખો. પહેલો શબ્દ છે ખિસકોલી, બીજો છે પ્રલયકેતુ, ત્રીજા નંબર પર છે સીતા અને ચોથા નંબર પરનો શબ્દ છે પર્વત. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. રામ બાંધે સાગરને સેતુ ખિસકોલે. સેકન્ડ છે કપી પર્વત ઉપાડી, તો લાવશે અહીંયા પછીની કાવ્ય પંક્તિ આવશે લાવે કાંધે ખિસકોલી. સહુ વાનર અને ખાલી જગ્યા, રીછ હસે ખિસકોલી. આંખે હરકનું પછી સ્પેસ આપેલી છે, તો જવાબમાં તમારે એ જે પંક્તિ છે બાકી ત્યાં આગળ લખવાનું છે આંસુ એક લુએ ખિસકોલી. પ્રશ્ન નંબર ઈ છે શબ્દોના વચન બદલો. શબ્દોના વચન બદલો. સૈનિક તો એનું થશે સૈનિકો. દિવસ તો એનું થશે દિવસો. દરિયો તો એનું થશે દરિયા. પટ્ટા તો એનું થશે પટ્ટો. પ્રશ્ન નંબર ઉ છે સમાનાર્થી શબ્દો લખો. કપી તો એનું સમાનાર્થી થશે વાનર. સેતુ તો પુલ. સિંધુ એનું સમાનાર્થી દરિયો અને પર્વત એટલે કે પહાડ. પ્રશ્ન નંબર ઉમાં છે શબ્દોના અર્થપૂર્ણ વાક્યો બનાવો. જે શબ્દો આપેલા છે એ શબ્દોના અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે. દિવસ રાત તો ગરીબ મા બાપ દિવસ રાત મજૂરી કરે છે. સેકન્ડ છે આંસુ. દીકરાની વાત સાંભળી માની આંખમાં આંસુ આવી ગયા. ગમ્મત, અમને વાર્તા સાંભળવાની ગમ્મત પડી. હવે છે ચેપ્ટર નંબર 5. સ્વાધ્યાયમાં જોઈએ તો પ્રશ્ન નંબર અ છે પ્રશ્નોના ઉત્તર લખો. આ પહેલાં આપણે જે ચેપ્ટર નંબર 5 છે તેનું નામ સાંભળી લઈએ. તો
તો જે ચેપ્ટર છે 5 એનું નામ છે સિંહ જીવતો થયો. એ પાઠની અંદર 4 મિત્રો રહેતા હતા અને આ 4 મિત્રો પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને કંઈક કમાવા માંગતા હતા. એક દિવસ તેઓ રસ્તામાંથી પસાર થતા હોય છે, જંગલમાંથી. એ સમયે એક પ્રાણીનું હાડપિંજર જુએ છે. પહેલો મિત્ર છે એને હાડકાં ભેગા કરી અને મંત્ર બોલી તે હાડપિંજર જે છે તેને જોઈન્ટ કરે છે. તે હાડપિંજર સિંહનું હોય છે. ત્યાર પછી શું છે, બીજો મિત્ર જે છે એ હાડપિંજરમાં લોહીમાં પૂરે છે અને આખો સિંહ જે છે એ તૈયાર થાય છે. ત્રીજો છે એ મંત્ર બોલે છે અને ખરેખર આખો જે સિંહ છે એ તૈયાર થઈ જાય છે. બધાને નવાઈ લાગે છે. ત્રીજો મિત્ર છે એ વિદ્યાનો ઉપયોગ કરી અને સિંહને જીવતો કરે છે. આ જોયો અને ચોથો જે મિત્ર છે ત્રીજો મિત્ર છે એ વિદ્યાનો ઉપયોગ કરી સિંહને જ સજીવન કરાવવા માગે છે, પરંતુ જે ચોથા નંબરનો મૂર્ખ હોય છે તે સિંહને જીવતો કરવાની ના પાડે છે અને કહે છે કે જો સિંહ જીવતો થશે તો આપણને મારી નાખશે. પરંતુ પેલો મિત્ર જે છે ચોથા નંબરનો એની કોઈ પણ વાત સાંભળતું નથી અને શું કરે છે, ત્રીજો મિત્ર જે છે એ બોલવાનું શરૂ કરે છે મંત્ર અને ચોથો મિત્ર જે છે એ ઝાડ પર જઈ અને ચડી જાય છે. પછી શું થાય છે, સિંહ જે છે એ જીવતો થાય છે અને ત્રણેય જણને મારી નાખે છે અને પેલો જે ચોથા નંબરનો મિત્ર હોય છે જેને મૂર્ખ ગણતા હોય છે તે બચી જાય છે. તો પ્રશ્ન નંબર 1 છે, વિદ્યાનો ઉપયોગ કરવા માટે મિત્રો ક્યાં જવાનું નક્કી કર્યું? વિદ્યાનો ઉપયોગ કરવા માટે મિત્રોએ ગામ છોડી શહેરમાં જવાનું નક્કી કર્યું. જંગલમાંથી પસાર થતા રસ્તામાં તેઓએ શું જોયું? જંગલમાંથી પસાર થતા રસ્તામાં તેઓએ કોઈ પ્રાણીનું હાડપિંજર જોયું. જંગલમાંથી પસાર થતા રસ્તામાં તેઓએ કોઈ પ્રાણીઓનું હાડપિંજર જોયું. ત્રીજા નંબર પર છે, પહેલા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને શું કર્યું? પહેલા મિત્રએ શું કર્યું તે અહીં પૂછેલું છે. તો પહેલા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને બધા હાડકાં ભેગા કરી હાડપિંજર બનાવ્યું. બીજા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને શું કર્યું? બીજા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને હાડપિંજરમાં લોહી માંસ પૂરી અને ચામડાનું આવરણ કર્યું. ત્રીજા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને શું કર્યું? ત્રીજા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને સિંહને જીવતો કર્યો. ચોથો મિત્ર દોડી ક્યાં ચડી ગયો? ચોથો મિત્ર દોડી ઝાડ પર ચડી ગયો. હવે છે ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દો વડે પૂરો. ખાલી જગ્યા મિત્રમાં વિવેક બુદ્ધિ હતી. તો કયા મિત્રમાં વિવેક બુદ્ધિ હતી? તો ચોથા મિત્રમાં. ખાલી જગ્યા મિત્રએ સિંહને જીવતો કર્યો. તો કયા મિત્રએ સિંહને જીવતો કર્યો? તો ત્રીજા. વિરુદ્ધાર્થી શબ્દો લખો. હોશિયાર, તો એનું વિરોધી થશે ઠોઠ. વિચારી, એનું વિરોધી થશે અવિચારી. મિત્ર, દુશ્મન. નજીક, દૂર. સમાનાર્થી શબ્દ લખો. એમાં છે પારંગત, તો એનું સમાનાર્થી થશે હોશિયાર. મિત્ર, ભાઈબંધ. કૃત્ય, કર્મ. લોહી એટલે કે રુધિર. વિશેષણ શોધીને લખો. ઘટાદાર, જંગલ. તો જે ઘટાદાર છે તે વિશેષતા દર્શાવે છે. જંગલ તો છે પરંતુ કેવું છે? તો ઘટાદાર. તો અહીંયા ઘટાદાર જે છે તે વિશેષણ છે. નાનું ગામ, તો ગામ છે પણ કેવું છે? નાનું, તો વિશેષતા દર્શાવે છે. તો એ થયું નાનું વિશેષણ. ભૂખ્યો સિંહ, તો ભૂખ્યો જે છે તે વિશેષણ છે. 4 મિત્રો, એમાં 4 જે છે તે વિશેષણ છે. આ વાર્તામાંથી તમને શો બોધ મળે છે તે તમારા શબ્દોમાં લખો. તો આમાં આપણને જણાવ્યું છે કે આપણે ભણતરની સાથે સાથે ગણતર એટલે કે સામાન્ય જ્ઞાન પણ હોવું જરૂરી છે. એકલી બુદ્ધિ એ જરૂરી નથી, પરંતુ બુદ્ધિની સાથે વિવેક એટલે કે એ બુદ્ધિનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો તે પણ આપણને જાણ હોવી જરૂરી છે. જવાબમાં લખીશું
ભણતરની સાથે સાથે ગણતર પણ જરૂરી છે. એકલી બુદ્ધિ કામ લાગતી નથી. બુદ્ધિની સાથે વિવેક પણ હોવો જરૂરી છે. બુદ્ધિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બુદ્ધિનો ઉપયોગ અન્યના ભલા માટે કરવો જોઈએ. વિવેક વગરની બુદ્ધિ આપણો વિનાશ કરે છે. તો બાળકો, આ જે વિડીયો છે રિવિઝનનો એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને ત્યારબાદ તેનું રિવિઝન પણ કરવાનું છે. થેન્ક યુ.